જમ્મુ કાશ્મીરની બારામુલ્લા સંસદીય બેઠકમાં જેલમાં બંધ ભૂતપૂર્વ ધારાસભ્યના પ્રવેશથી ભૂતપૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા અને સજ્જાદ લોન દ્વારા વર્ચસ્વ ધરાવતી રેસની ગતિશીલતા બદલાઈ ગઈ છે। શેખ અબ્દુલ રશીદ, જેને સામાન્ય રીતે એન્જિનિયર રશીદ તરીકે ઓળખવામાં આવે છે, જે લંગેટના ભૂતપૂર્વ ધારાસભ્ય છે, યુએપીના આરોપમાં તિહાર જેલમાં કેદ હોવા છતાં ચૂંટણી લડી રહ્યા છે। સંભવિત વિઘ્નકર્તા તરીકે જોવામાં આવતા રશીદના પ્રવેશથી રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ છે। જો કે રશીદની ઉમેદવારી તેના 22 વર્ષના પુત્રની આગેવાની હેઠળ સ્પર્ધાને રસપ્રદ બનાવી છે। લોકોમાં રશીદ માટે સમર્થનનો આધાર સ્પષ્ટ છે। તેમના પુત્રની આગેવાની હેઠળની ઝુંબેશોએ નોંધપાત્ર સહભાગિતાને આકર્ષિત કરી છે, જેમાં મતદારોને જેલમાં રહેલા નેતાને સમર્થન આપવા વિનંતી કરવામાં આવી છે। ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા અબરાર રશીદ એરના પુત્ર રશીદે કહ્યું કે હવે સાચો અને વાસ્તવિક ચહેરો પસંદ કરવાનો સમય આવી ગયો છે અને ઈર રશીદ સિવાય અન્ય કોઈ તેને લાયક નથી। તેમણે કહ્યું, એર રશીદ એ લોકો માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે, જેમને લોકોનો અવાજ ઉઠાવવા માટે જેલ પસંદ કરી। જેઓ માત્ર કાશ્મીરમાં દુઃખ પહોંચાડે છે, તેમનાથી છુટકારો મેળવવા માટે તેમની તરફેણમાં મત આપવાનો ખરેખર સમય આવી ગયો છે। રશીદની ઝુંબેશ પાછળની ગતિને સામાજિક અને રાજકીય વર્તુળોના અણધાર્યા સમર્થન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેમાં રોડ શો અને સંમેલનોમાં મોટી સંખ્યામાં લોકો આવે છે। યુવાનોની ભાગીદારી, ખાસ કરીને એક સમયે આતંકવાદી ગઢ ગણાતા વિસ્તારોમાં રશીદની અપીલમાં ઉમેરો થયો છે। 2019ની લોકસભા ચૂંટણીમાં રશીદનું પ્રદર્શન, જ્યાં તેને અપક્ષ ઉમેદવાર તરીકે 1,02,168 મત મેળવ્યા હતા, તે તેના રાજકીય મહત્વને રેખાંકિત કરે છે। એનસીના વિજેતા ઉમેદવાર મોહમ્મદ અકબર લોનને 1,33,426 મત મળ્યા હતા। સમગ્ર ઉત્તર કાશ્મીરમાં રશીદના પુત્રની આગેવાની હેઠળની રેલીઓએ જંગી મતદાન મેળવ્યું છે, જે વધતી સહાનુભૂતિની લહેરનું સૂચક છે। लोगों का रुझान इसलिए है क्योंकि शायद मेरे वाले साहब ने उनके लिए अच्छा काम किया है, उनकी जो है तर्जुमानी की है, जालिम और मजलूम का फ़र्क समझा है, गरीब आवाम की बात की है। तो शायद आज इसीलिए लोग जो है उसका जो वापस जो एक सिला कहते हैं, सिला दे रहे, वो आज इस वे में दे रहे, इस तौर में दे रहे कि वो आज उनके साथ जुड़ रहे और आज उनने फ़ैसला किया आज इंशाल्लाह उनको है वोट डालना है। बिल्कुल मुझे पूरी उम्मीद है, क्योंकि देखिए हम किसी को पैसे नहीं देते, किसी को गाड़ी में तेल डालने के लिए पैसे नहीं देते, किसी को बुलाते नहीं। ये लोग खुद ब खुद आते हैं, अपनी गाड़ियाँ लाते हैं, अपनी बाइकें लाते हैं, मोटरसाइकिलें लाते हैं, खुद आते हैं और खुद इस कारवां को जो है ज्वाइन करते हैं। तो मुझे ये पूरी उम्मीद है कि जिस जोश और जज्बे के साथ ये लोग हमसे जुड़ते हैं, तो इंशाल्लाह ये उस 20 मई को निकलेंगे और इस जज्बे को वोट में कन्वर्ट करेंगे।